સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટાઈપનું એક્ઝામ્પલ જોઈએ કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં આપણને ડાયરેક્ટલી સમાંતર શ્રેણી નથી આપેલી, પણ શું કીધું છે કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. એટલે આપણે સૌથી પહેલા તો બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે આપણે તે મેળવશું. એટલે આપણને એક સંખ્યાની યાદી મળશે. પછી આપણે ચેક કરીશું કે જે સંખ્યાની યાદી છે તે સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં છે કે નહીં, અને જો તે સમાંતર શ્રેણીમાં હોય પછી તેમાં પદની સંખ્યા મેળવશું. તો સૌથી પહેલા તો બે અંકની સંખ્યાઓ કેટલી મળે કે 10, 11, 12, 13 એવી રીતે લઈને બે અંકની સંખ્યા એટલે કે 99 સુધી મળે. સમજાઈ ગયું? આ બધી છે બે અંકની સંખ્યા. હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે જોવાનું છે કે આમાંથી કઈ સંખ્યા એવી છે કે જે 3 વડે વિભાજ્ય છે. તો 3 વડે ભાગાકાર કરતી હોય એવી સંખ્યાનો રૂલ આપણને ખબર છે. કઈ સંખ્યા કરી શકે કે જો તે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યા 3 વડે ભાગી શકાય. હવે 10 જોવો, 10 માં શું છે 1, 1 ને 3 વડે ભાગી શકાય, નો ભાગી શકાય. 11, 11 ને 3 વડે ભાગી શકાય, નો ભાગી શકાય. 12, 12 ને 3 વડે ભાગી શકાય. હા, 12 ને 3 વડે ભાગો તો કેટલા વધે? 4 વધે. એટલે આપણે 3 વડે વિભાજ્ય સંખ્યા આપણને કઈ કઈ મળે? પહેલી સંખ્યા મળે 12, બરાબર, અને બીજી 12 માં 3 ઉમેરો તો કેટલી થાય? 15. પછી 15 માં 3 ઉમેરો તો 18, 21 એવી રીતે મળે. અને છેલ્લી સંખ્યા કઈ છે? 99. 9 ને 9 18, 18 ભાગ્યા 3 શક્ય છે 6 મળે. એટલે કે 99 પણ તેનું લાસ્ટ પદ છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આપણને 3 વડે વિભાજ્ય સંખ્યાની યાદી મળી કે 12, 15, 18, 21, 99. બરાબર. હવે સૌથી પહેલા તો આપણે ચેક કરીશું કે આ જે સંખ્યા મળે છે એ સંખ્યા સમાંતર શ્રેણીમાં છે કે નહીં. તો કઈ રીતે ચેક કરીશું કે પહેલા પ્રથમ પદ જોવો. પ્રથમ પદ કયું છે? a બરાબર 12 છે. હવે બંને પદ વચ્ચેનો તફાવત જુઓ કેટલો છે? 15 માઇનસ 12, 3, 18 માઇનસ 15, 3, 21 માઇનસ 18, 3. એટલે કે આ જે શ્રેણી છે, આ જે સંખ્યાની યાદી મળે છે એ સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં છે એવું થાય. તો આપણને a બરાબર 12 મળ્યો અને ડિફરન્સ d બરાબર કેટલો મળે છે? 15 માઇનસ 12 બરાબર 3. અને જે છેલ્લું પદ છે nમું પદ આપણને ખબર છે કે n બરાબર 99 છે. હવે એનો મતલબ શું છે કે આ જે 99 જેટલામું પદ હશે એટલા પદની સંખ્યા હશે ટોટલ. સમજાઈ ગયું કે આ જે સંખ્યાની યાદી છે એ સંખ્યાની યાદીમાં છેલ્લું પદ આપણને ખબર છે કે 99મું છે. એટલે આ જે છેલ્લું પદ જેટલામું પદ હશે એટલા આ જે સંખ્યાની યાદી છે એમાં ટોટલ પદ હશે. તો આપણને ખબર છે કે nમું પદ 99 હોય તો આપણે જો n મેળવી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ જે સંખ્યાની યાદી છે એની અંદર ટોટલ કેટલા પદ છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આપણે an નું સૂત્ર લખીએ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an એટલે કે 99 ઇઝ ઇક્વલ ટુ a બરાબર 12 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે 3. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો કેટલા થશે? 99 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ છે 12, આ બાજુ આવી જાય તો માઇનસ 12 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ n એટલે કે 3n માઇનસ 1 ઇન્ટુ 3 એટલે કે માઇનસ 3. માટે હું લખી શકું 99 માઇનસ 12 કેટલા થશે? 87 ઇઝ ઇક્વલ ટુ 3n માઇનસ 3. માટે 3n માઇનસ 3 છે આ બાજુ આવી જાય તો પ્લસ 3 થઈ જાય. 87 પ્લસ 3 એટલે કે 90. માટે 3n ઇઝ ઇક્વલ ટુ 90. માટે n બરાબર કેટલા થયા? 90 ડિવાઇડ બાય 3. માટે n ઇઝ ઇક્વલ ટુ 30. તો એનો મતલબ શું છે કે n બરાબર 30 છે એટલે કે 30મું પદ 99મું છે. સમજાઈ ગયું? હવે 99મું કેટલામું પદ છે? છેલ્લું પદ. એનો મતલબ છે કે આ જે સંખ્યાની યાદી મળે છે એ સંખ્યાની યાદીમાં ટોટલ કેટલા પદ છે? એ સંખ્યાની યાદીમાં ટોટલ 30 પદ હશે. આથી તમારે લાસ્ટમાં લખવાનું કે બે અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. તો આ એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલમાં પણ આપણને ડાયરેક્ટલી સમાંતર શ્રેણી નથી આપેલી, પણ શું કીધું છે કે 3 અંકની કેટલી સંખ્યાઓ મેળવવાની છે કે જે 7 વડે વિભાજ્ય હશે. તો સૌથી પહેલા તો આપણે શું કરીશું કે સૌથી પહેલા તો આપણે જે 3 અંકની સંખ્યાઓ છે એ 3 અંકની સંખ્યાઓમાંથી જે 7 વડે વિભાજ્ય હોય તે સંખ્યાની યાદી મેળવશું અને પછી જે સંખ્યાની યાદી મળે છે એમાં ટોટલ કેટલા પદ છે તે આપણે મેળવશું. તો સૌથી પહેલા તો 3 અંકની સંખ્યા કઈ કઈ હશે? તો પહેલા તો 100.
પછી 101, 102 એવી રીતે 999 સુધીની. 999 પછીની એક ગણો તો 1000 થઈ જાય, એટલે કે 4 અંકની થઈ જાય. અને 6 થી નાની કઈ છે 99, એટલે કે 2 અંકની થઈ જાય. એટલે 3 અંકની સંખ્યા કેટલી આવે? 100 થી 999 વચ્ચેની. બરાબર. હવે આ જે સંખ્યા છે એ 3 અંકની સંખ્યામાંથી આપણે એવી સંખ્યા મેળવવાની છે કે જે 7 વડે વિભાજ્ય હોય. તો 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ રીતે મેળવી શકીએ? તો એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ સમજો. તો હું 20 / 3 કરું છું તો શું થાય? 6 તેરી 18, એટલે શેષ કેટલી વિધી? 2. હવે આ જે શેષ છે એ શેષ જો હું આ સંખ્યામાંથી બાદ કરી નાખું તો મને કઈ સંખ્યા મળે? 18 મળે. 20 - 2 18 મળી. એટલે આ જે 18 મળે છે એ 18 3 વડે વિભાજ્ય હશે. સમજાણું સ્ટુડન્ટ? કે જે શેષ મળે છે એ શેષ જો આ સંખ્યામાંથી હું બાદ કરી નાખું તો મને જે સંખ્યા મળે છે 18 એ 18 3 વડે વિભાજ્ય હશે. હવે પ્રથમ સંખ્યા કઈ છે? 100. જો હું 100 ને 7 વડે ભાગી નાખું, હવે જોજો સ્ટુડન્ટ ધ્યાનથી, જો 100 ને હું 7 વડે ભાગી નાખું તો શું મળે? 7 એકા 7, વધ્યા કેટલા? 3 0, 7 4 28, એટલે શેષ કેટલી વિધી? 2. હવે આ જે શેષ 2 વધે છે એ 100 માંથી જો હું શેષ 2 બાદ કરી નાખું તો મને કઈ સંખ્યા મળે? 98. એટલે એનો મતલબ શું છે કે જે 98 છે એ 98 7 વડે વિભાજ્ય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? પણ સ્ટુડન્ટ આપણે શું કરવાનું છે કે આપણે 3 અંકની સંખ્યા જોઈએ. એટલે 98 પ્લસ હું 7 કરી નાખું તો 105 મળે. તો જે 105 છે એ 105 પણ 7 વડે વિભાજ્ય હશે. તો હવે આપણને પ્રથમ પદ મળી ગયું. કયું મળ્યું? કે 105. હવે આપણે બીજું પદ કઈ રીતે મેળવીએ? કે જે 105 છે એની અંદર જો 7 ઉમેરી દઉં તો મને બીજું પદ મળી જાય, એટલે કે 112. એવી જ રીતે ત્રીજું પદ 112 પ્લસ 7 119. એવી રીતે આપણે સ્ટાર્ટિંગના પદ મળી ગયા. હવે આપણે છેલ્લું પદ જોઈએ. છેલ્લું પદ કયું છે? 999. હવે 999 7 વડે વિભાજ્ય છે કે નહીં? આપણે ચેક કરી લઈએ કે 999 ભાગ્યા 7 તો 7 એકા 7, બધા કેટલા? 2 9 7 4 28 1 9 7 દુ 14 5. એનો મતલબ શું છો કે જે 5 શેષ મળે છે એ શેષ જો આ સંખ્યામાંથી હું બાદ કરી દઉં તો કઈ સંખ્યા મળે? 994. તો જે 994 મળે છે એ 7 વડે વિભાજ્ય હશે. સમજાઈ ગયું? એટલે આપણને અંતિમ પદ કયું મળ્યું? 994. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે આપણે પ્રથમ પદ અને છેલ્લું પદ કઈ રીતે મેળવ્યું? કે જે સંખ્યા છે એ સંખ્યાને 7 વડે ભાગી નાખવાની અને જે શેષ મળે છે તે શેષ આ જે સંખ્યા છે એમાંથી બાદબાકી કરી નાખવાની, એટલે આપણને જે સંખ્યા મળે તે સંખ્યા આ જે 7 છે એના વડે વિભાજ્ય હશે. સમજાઈ ગયું? તો સ્ટુડન્ટ હવે આપણને આ જે સંખ્યાની યાદી મળી ગઈ કે આ જે સંખ્યાની યાદી જે છે એ 7 વડે વિભાજ્ય છે. હવે આપણને ખબર છે કે જે 994મું પદ છે એ 994મું પદ એ છેલ્લું પદ છે. એટલે કે જે 994 જેટલામું પદ હશે એટલા આ ટોટલ જે સંખ્યાની યાદી છે એની અંદર પદ હશે. તો આપણે શું કરીશું? પ્રથમ પદ એ બરાબર 105. હવે સામાન્ય તફાવત ડી બરાબર 7 અને n મું પદ એ n બરાબર 994. હવે n માં પદ માટેનું સૂત્ર આપણને ખબર છે કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n એટલે કે n મું પદ માટે હું લખી શકું કે 994 ઇઝ ઇક્વલ ટુ a એટલે કે પ્રથમ પદ 105 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે કે 7 માટે 994 માઇનસ 105 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 7. આ જે પ્લસ 105 છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય છે, એટલે કે 994 માઇનસ 105. સમજાઈ ગયું? હવે 994 માઇનસ 105 કેટલા થશે? 889. માટે 889 ડિવાઈડ બાય 7 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 થશે. કે આ જે 7 છે એ છેદમાં આવી જાય તો ડિવાઈડ બાય 7 થઈ જાય. હવે 889 ડિવાઈડ બાય 7 કેટલા થશે? અહીંયા કેલ્ક્યુલેશન કરીએ આપણે. 889 ડિવાઈડ બાય 7 તો 7 એકા 7 1 8 7 દુ 14 4 9 27 49 127. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 127. માટે n બરાબર કેટલા થશે? કે માઇનસ 1 છે આ બાજુ આવી જાય તો પ્લસ 1. 127 પ્લસ 1 એટલે કે 128. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો એનો મતલબ શું થયો કે જે 994મું પદ છે એ 128મું પદ છે, અને જો 994મું પદ એ 128મું પદ હોય તો એનો મતલબ એમ થાય કે આ જે સંખ્યાની યાદી છે એ સંખ્યાની યાદીમાં ટોટલ 128 પદ છે.
આથી તમારે લાસ્ટમાં લખવાનું કે 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં ડાયરેક્ટલી આપણને સમાંતર શ્રેણી નથી આપી, પણ શું આપ્યું છે કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે તે મેળવવાના છે. તો સૌથી પહેલા તો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત છે તે આપણે મેળવી લઈશું, અને પછી તે કેટલા પદ મળે છે તે આપણે ફાઇન્ડ કરીશું. તો 10 અને 250 વચ્ચે સંખ્યા કઈ કઈ આવે કે 10, 11, 12, 13, 14 એવી રીતે 247, 248, 249 ને 250 આવી રીતે 10 થી 250 વચ્ચે સંખ્યા આવે. હવે આપણે શું મેળવવાનું છે કે આપણે મેળવવાનું છે કે 4 ના કેટલા ગુણિત છે, એટલે આમાંથી કઈ સંખ્યા જે છે એ 4 વડે વિભાજ્ય છે. જે સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તે સંખ્યા 4 વડે ગુણિત હોય. તો સ્ટાર્ટિંગ કરીએ 10 થી, તો 10 ભાગ્યા 4 કરવી તો શું થાય કે 10 ભાગ્યા જો હું 4 કરું તો 4 દુ 8, 2 વધે શેષ. એનો મતલબ એમ થાય કે જે 10 છે એ 4 વડે વિભાજ્ય નથી. 11 એકી સંખ્યા એટલે 4 વડે તો વિભાજ્ય થવાની જ નથી. હવે 12 4 વડે વિભાજ્ય છે, 4 તેરી 12 એટલે 12 છે, તો કઈ મળે એક તો 12 મળે. હવે 12 માં 4 ઉમેરીએ તો કઈ મળે 16, એવી રીતે 20, 24 એવી રીતે આપણને સંખ્યા મળે. હવે છેલ્લું પદ જોઈએ. છેલ્લું પદ કયું છે 250 એ 4 વડે વિભાજ્ય છે કે નહીં, તો જોઈએ કે 250 ભાગ્યા 4, 6 4 24, 25 - 24, 1 ડિવાઇડ બાય 0, 4 દુ 8, શેષ કેટલી વધી 2. એનો મતલબ શું છે કે જે 250 છે એ 250 4 વડે વિભાજ્ય નથી. એનો મતલબ એમ થાય કે જે 250 છે એનો 4 ગુણિત નથી. એટલે હવે 249 શક્ય નથી, કેમ કે 9 એ એકી સંખ્યા છે. હવે આપણે 248 જોઈએ. તો 248 ડિવાઇડ બાય 4, 6 4 24, 0 8, 4 દુ 8, 0. એટલે જે 248 છે એ 248 4 વડે વિભાજ્ય છે, એટલે કે 4 નો ગુણિત છે. એટલે છેલ્લું પદ કયું થયું 248. એટલે હવે આપણને સંખ્યાની યાદી મળી ગઈ કે જે આ જે સંખ્યાની યાદી છે એ સંખ્યાની યાદી 4 વડે વિભાજ્ય છે. એનો મતલબ એમ થાય કે આ જે સંખ્યાની યાદી છે એ બધી સંખ્યાની યાદી 4 ના ગુણિત છે. તો હવે આજે કેટલી સંખ્યા મળે છે તે મેળવવાની છે. તો કઈ રીતે મેળવી કે આજે છેલ્લું પદ છે 248, એનો મતલબ શું છે કે આજે જેટલામું પદ હોય એ એટલા પદ હશે આ સંખ્યામાં. જે 248 જેટલામું પદ હોય એટલા પદ આજે સંખ્યાની યાદી છે એમાં હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો પ્રથમ પદ કયું થશે a બરાબર 12, સામાન્ય તફાવત d બરાબર કેટલો થશે 16 - 12 એટલે કે 4, અને n મું પદ an બરાબર 248. તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. આપણને સૂત્ર ખબર છે an બરાબર મૂકો 248 ઇઝ ઇક્વલ ટુ a, એટલે કે પ્રથમ પદ 12 વત્તા n - 1 ઇન્ટુ d એટલે કે 4. હવે 248 ઇઝ ઇક્વલ ટુ 12 છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જાય તો -12 થઈ જાય, કે માટે 248 - 12 ઇઝ ઇક્વલ ટુ n - 1 ઇન્ટુ 4. 248 - 12 કેટલા થશે કે 236 ડિવાઇડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ n - 1. 236 ડિવાઇડ બાય 4 કેટલા થશે 236 ડિવાઇડ બાય 4. તો 5 4 20 એટલે કે 3 6 4 9 36 બરાબર, એટલે 59 આવ્યો ઇઝ ઇક્વલ ટુ 59. માટે n બરાબર 59 -1 છે આ બાજુ આવી જાય તો +1, 59 + 1 એટલે કે 60. એનો મતલબ શું થયો કે એનો મતલબ એમ થાય કે આ જે સંખ્યાની યાદી છે એ સંખ્યાની યાદીનું આ જે છેલ્લું પદ છે એ છેલ્લું પદ કેટલામું પદ છે 60મું પદ છે. આ જો છેલ્લું પદ 60મું પદ હોય તો એનો મતલબ શું છે કે આ જે સંખ્યામાં ટોટલ પદ છે એ ટોટલ પદની સંખ્યા કેટલી થઈ 60 થઈ. આથી તમારે લાસ્ટમાં ફાઇનલ આન્સર લખવાનો કે 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત મળે. સમજાઈ ગયું? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ ટાઈપના એક્ઝામ્પલ જોઈએ કે ₹1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં આપણને સમાંતર શ્રેણી નથી આપી અને આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે. કઈ રીતે મેળવશું? તો શું આપ્યું છે
કે 1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. હવે સાદું વ્યાજ હોય તો આપણને સૂત્ર ખબર છે કે PRT ના છેદમાં 100. જે સાદા વ્યાજની ગણતરી માટેનું સૂત્ર ખબર છે કે PRT ના છેદમાં 100, જ્યાં P શું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ રકમ, R એટલે કે વ્યાજ દર, ઇન્ટરેસ્ટ રેટ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને T એટલે કે ટાઈમ પીરિયડ, કેટલા વર્ષ માટે મૂકવામાં આવે છે. તો ઇન્ટરેસ્ટ બરાબર PRT ના છેદમાં 100 છું. આ સાદા વ્યાજની ગણતરી માટેનું સૂત્ર છે. એટલે કે 1000 ની રકમ 8% ના વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. હવે બીજું શું આપ્યું છે કે દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં T બરાબર જો 1 મૂકી દઉં તો એનો મતલબ શું છે કે એક વર્ષના અંતે કેટલું વ્યાજ મળે. હવે T બરાબર જો હું 2 મૂકી દઉં તો એનો મતલબ થાય કે બીજા વર્ષના અંતે કેટલું વ્યાજ મળે. સમજાઈ ગયું? તો હું લખી શકું કે પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર કેટલું થશે કે બરાબર PRT ના છેદમાં 100. P એટલે કે 1000, R એટલે કે રેટ, કેટલા રેટે મૂકવામાં આવ્યા છે, કેટલા વ્યાજ દરે મૂકવામાં આવે કે 8%. 8% એટલે કે ટકા છે એટલે કે 8 ના છેદમાં 100 બરાબર. T એટલે કે ટાઈમ પીરિયડ, પ્રથમ વર્ષ છે તો પ્રથમ વર્ષ માટે 1 બરાબર સ્ટુડન્ટ. તો કેટલા થશે કે આ 0 ઉડી ગયા, 0 ઉડી ગયા તો કેટલા વધ્યા 80 એટલે કે રૂપિયા 80. એટલે પ્રથમ વર્ષના અંતે વ્યાજ કેટલું મળશે 80 રૂપિયા. એવી જ રીતે બીજા વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર કેટલું થશે તો ઇઝ ઇક્વલ ટુ 1000 PR, 8% નો વ્યાજ દર છેદમાં 100 ગુણ્યા T બરાબર કેટલું થશે કે બીજું વર્ષ એટલે કે 2. તો કેટલા થશે કે આ 0 ઉડી ગયા, 0 ઉઠી ગયા, 8 દુ 16, 16 ને 1 0 એટલે કે રૂપિયા 160. એવી જ રીતે ત્રીજા વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર કેટલું થશે તો ઇઝ ઇક્વલ ટુ 1000 PR, R એટલે કે 8% એટલે 8 ના છેદમાં 100 ગુણ્યા T એટલે કે ત્રીજું વર્ષ. અહીંયા કેટલું છે ત્રીજું વર્ષ એટલે કે T બરાબર 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આ 0 ઉડી ગયા, 8 તેરી 24 એટલે કે રૂપિયા 240. એવી રીતે આપણે દર વર્ષ માટે મેળવી શકીએ. તો આપણને જે સંખ્યાની યાદી મળે છે, સંખ્યાની યાદી કઈ મળે છે 80, 160, 240 જે કઈ સંખ્યા મળે છે કે દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે પ્રથમ વર્ષના અંતે 80 મળશે, બીજા વર્ષના અંતે 160 મળશે, ત્રીજા વર્ષના અંતે 240 મળશે. એટલે આપણને હવે આ જે સંખ્યાની યાદી મળે છે એ સંખ્યાની યાદી આપણે ચેક કરવાનું છે કે તે સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં છે કે નહીં. તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો 160 માંથી 80 જાય તો કેટલા વધે 80, 240 માંથી 160 જાય તો કેટલા વધે 80. એટલે આપણને હવે આ જે સંખ્યાની યાદી મળે છે તે સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં છે, જેનું પ્રથમ પદ A બરાબર 80 છે અને સામાન્ય તફાવત D બરાબર કેટલો છે 80 છે. અને બીજું શું મેળવવાનું છે કે જો મળતી હોય તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો 30 વર્ષના અંતે મળતું વ્યાજ કેટલું થશે એટલે કે આપણને એ 30મું પદ મેળવવાનું કીધું છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે 30 વર્ષના અંતે વ્યાજ મળતું હોય તો પ્રથમ વર્ષના અંતે જો 80 મળે, બીજા વર્ષના અંતે 160 મળે, ત્રીજા વર્ષના અંતે 240 મળે. એવી રીતે આપણને જે 30મું પદ છે એ 30મું પદ શું હશે કે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી હશે. સમજાઈ ગયું? એટલે કે આપણે A30 ફાઇન્ડ કરવાનો છે. તો A30 બરાબર કેટલા થશે A પ્લસ 30 માઇનસ 1 ઇન્ટુ D. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે A બરાબર 80 પ્લસ 30 માઇનસ 1, 30 માઇનસ 1 29 ઇન્ટુ D બરાબર 80. તો સ્ટુડન્ટ આ એક્ઝામ્પલમાં જો આ એક્ઝામ્પલમાં હું 80 કોમન કાઢી લેતું તો વધે કેટલા 1 પ્લસ 29 ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ 30. તો 8 તેરી 24 એટલે કે 220 ને 00 એટલે કે 2400 રૂપિયા. અને અહીંયા ગણતરી તમે ડાયરેક્ટલી 29 ઇન્ટુ 80 કરો પ્લસ 80 કરો તો પણ 2400 આન્સર આવશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કેટલી થઈ 2400 રૂપિયા 30 વર્ષના અંતે મળે. સમજાઈ ગયું? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારામાં કુલ કેટલી હાર છે? તો હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં ગુલાબના છોડની પહેલી હાર છે. પહેલી હારમાં કેટલા ગુલાબના છોડ છે 23. બીજી હાર છે, બીજી હારમાં કેટલા ગુલાબના છોડ છે 21. ત્રીજી હારમાં કેટલા ગુલાબના છોડ છે 19. એવી રીતે જે છેલ્લી હાર છે એ છેલ્લી હારમાં કેટલા ગુલાબના છોડ છે 5 છે.
તો સ્ટુડન્ટ આપણને હવે આ એક સંખ્યાની યાદી મળી ગઈ કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય હારમાં ગુલાબના છોડની સંખ્યા કેટલી થઈ? 23, 21, 19 એવી રીતે થઈ. અને આ જે સંખ્યાની યાદી મળે છે એ સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં મળે છે. એનું પ્રથમ પદ કયું હશે? કે a બરાબર 23 અને સામાન્ય તફાવત d બરાબર 21 - 23 એટલે કે -2. અને જે અંતિમ પદ છે એ અંતિમ પદ કયું છે? છેલ્લું પદ કયું છે? પાંચમું. જે છેલ્લી હાર છે એમાં પાંચમું છે એટલે કે અંતિમ પદ કયું છું? કે an બરાબર 5 છું. હવે આપણે જો n ની સંખ્યા મેળવી લઈએ એટલે કે જે છેલ્લી હાર છે એ છેલ્લી હાર કેટલામી હાર છે એ આપણે મેળવી લઈએ તો આપણને આ જે ગુલાબના છોડ છે એમાં ટોટલ કેટલી હાર છે તે આપણને મળી જાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો an બરાબર 5 છે. તો an નું સૂત્ર ખબર છે, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an બરાબર 5 ઇઝ ઇક્વલ ટુ a એટલે કે 23 પ્લસ n-1 ઇન્ટુ d એટલે કે -2. તો 5 ઇઝ ઇક્વલ ટુ 23. આ બાજુ આવી જાય તો -23. 5 - 23 કેટલા થશે? -18 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? કે n-1 ઇન્ટુ -2. હવે આ માઇનસ અને આ માઇનસ કેન્સલ આઉટ તો 18 ડિવાઇડ બાય 2 કેટલા થશે? 9 એટલે કે n-1 ઇઝ ઇક્વલ ટુ 9. તો n બરાબર કેટલા આવ્યા? 9 + 1 ઇઝ ઇક્વલ ટુ 10. સમજાઈ ગયું? તો n બરાબર 10 આવ્યા. એનો મતલબ શું છે? તો આ જે છેલ્લી હાર છે એ છેલ્લી હાર કેટલામી હાર છે? 10મી હાર છે. જેની અંદર કેટલા ફૂલના છોડ છે? 5 ફૂલના છોડ છે. તો એનો મતલબ શું છે? કે આ જે ટોટલ સંખ્યાની હાર છે એ કેટલી હશે? 10 હાર હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સુબ્બારાવે 1995 ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આપણને ડાયરેક્ટલી સમાંતર શ્રેણી નથી આપેલી પણ આવો ડેટા આપ્યો છે કે સુબ્બારાવે 1995 ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. વાર્ષિક વેતન કોને કહેવાય? કે જે આખા વર્ષ માટેનું વેતન હોય તેને વાર્ષિક વેતન કહેવાય. એટલે કે જો 1995 તેનું વાર્ષિક વેતન 5000 હોય તો એનો મતલબ એમ છે કે 1995 ની જે સાલ છે એ સાલના જે 12 મહિના છે એ 12 મહિના માટેનું વેતન એનું છે ₹5000. એટલે 5000 ભાગ્યા 12 કરે તો દર મહિને જે રકમ આવે તે તેને દર મહિને રકમ મળે છે. સમજાય છે સ્ટુડન્ટ? વાર્ષિક વેતનનો મતલબ એવો થાય કે આખા વર્ષ માટેનું વેતન. તો સુબ્બારાવનું 1995 વાર્ષિક વેતન કેટલું થયું? ₹5000. હવે બીજું શું આપ્યું છે? અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. એટલે દર વર્ષે તેનો પગાર વધારો થાય છે કે 1995 5000 છે તો 1996 કેટલા થશે? 5000 + ₹200 એટલે કે ₹5200. તો 1996 વાર્ષિક વેતન કેટલું થયું? 5200. એવી જ રીતે 1997 વાર્ષિક વેતન કેટલું થાય? કે 5200 હતું હવે એમાં હજી 200 એડ થઈ જાય. દર વર્ષે ₹200 વધે છે. એટલે કે 1997 વાર્ષિક વેતન કેટલું થાય? કે 5200 + 200 એટલે કે 5400. એવી જ રીતે 1998 વાર્ષિક વેતન કેટલું થાય? કે 1998 વાર્ષિક વેતન થાય કે 5400 + 200 બરાબર 5400 + 200 બરાબર 5600. એવી રીતે દર વર્ષે તેનો વેતનમાં વધારો થતો જાય છે. અને બીજું શું આપ્યું છે કે કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? તો સ્ટુડન્ટ આ જે ડેટા છે એ ડેટા સિરીઝમાં મળે છે, એક સિક્વન્સ મળે છે. તો આપણે અહીંયા લખી લઈએ કે 5000 5200 5400 5600 એવી રીતે 7000 થાય છે. તો આપણે શું મેળવવાનું છે કે કયા વર્ષે તેનું વેતન ₹7000 હશે? તો આપણે જો 5000 છે એનો પ્રથમ પદ લઈ લઈએ, જે 5200 છે એનું બીજું પદ અને ત્રીજું પદ 5400 લઈ લઈએ. તો જે છેલ્લું પદ છે એ છેલ્લું પદ કેટલું થશે? છેલ્લું પદ 7000 થશે. એટલે કે આપણને આ જે સમાંતર શ્રેણી મળે છે એ સમાંતર શ્રેણીનું સૌથી પહેલા તો આપણે જે છેલ્લું પદ છે તે મેળવી લઈએ. તો એ પ્રથમ પદ કયું થશે? એ બરાબર 5000. સામાન્ય તફાવત d કેટલો થશે? કે ₹200. અને nમું પદ કેટલું છે? 7000. તો આપણને ખબર છે કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an એટલે કે 7000 ઇઝ ઇક્વલ ટુ a એટલે કે 5000 પ્લસ n-1 ઇન્ટુ d એટલે કે 200. હવે 7000 ઇઝ ઇક્વલ ટુ 5000. તો 5000 આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય એટલે 7000 - 5000 કેટલા વધશે? 2000 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 200. માટે n-1 બરાબર કેટલા થશે? 2000 ડિવાઇડ બાય 200 0 0 0 0 ઇઝ ઇક્વલ ટુ 10.
માટે n બરાબર કેટલા આવ્યા 10 + 1 = 11. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થાય કે આ જે 7000મું પદ છે એ 7000મું પદ 11મું પદ છે એવો થાય. હવે સ્ટુડન્ટ આપણને 11મું પદ નથી ફાઇન્ડ કરવાનું, આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે. સમજાય છે? કયા વર્ષ માટે, એટલે કે 1995 જો એનું 5000મું પદ હોય તો 7000મું પદ કયા વર્ષે હશે? તો 1995 જો હું 11 એડ કરી દઉં તો મને વર્ષ મળી જાય, એટલે કે 1995 + 11 બરાબર 2006. તો સ્ટુડન્ટ 2006 ના વર્ષે જે સુબ્બારાવ છે એ સુબ્બારાવનું 7000 રૂપિયા વેતન હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો આ એક્ઝામ્પલ પણ આગળ જેવા એક્ઝામ્પલ કર્યા એની જેવો જ સેમ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે. કઈ રીતે કરવાનું એ હું તમને કહી દઉં છું કે પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે એટલે કે જે પ્રથમ પદ છે એ પ્રથમ પદ કયું આવશે? 5 આવશે. બીજું પદ શું કરે છે કે તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે એટલે બીજા અઠવાડિયે કેટલી બચત થશે કે 5 + 1.75 એટલે કે 6.75. ત્રીજા અઠવાડિયે કેટલી થશે કે ત્રીજા અઠવાડિયે 6.75 + 1.75 એટલે કે 8.5. તો 5 6.75 8.5 એવી રીતે આપણને દર અઠવાડિયે 1.75 નો વધારો થાય છે. એવી રીતે કેટલા સુધી વધારો થાય છે? 20.75 સુધી વધારો થાય છે. તો આપણે જે આ છેલ્લું પદ છે એ કેટલામું પદ છે તે આપણે મેળવવાનું છે. તો આ એક્ઝામ્પલમાં આપણને ખબર છે કે a બરાબર કેટલા છે? 5 પ્રથમ પદ. d સામાન્ય તફાવત કેટલો છે? 1.75 અને n મું પદ an બરાબર 20.75 છે. તો તમારે n ફાઇન્ડ કરવાનો છે. an બરાબર a + n - 1 * d સૂત્ર મૂકીને તમારે આ હોમવર્કમાં કરશો તમારો આન્સર આવી જશે. તમે હોમવર્કમાં કરશો તો n બરાબર 10 આવશે. એટલે કે જે 10મું પદ છે એ 10મું પદ 20.75 થાય. એનો મતલબ શું થયો કે 10મા અઠવાડિયે તેની બચત 20.75 હશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 3 8 13 અને 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો આ એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે જેનું છેલ્લું પદ છે 253 અને શું ફાઇન્ડ કરવાનું છે કે છેલ્લેથી 20મું પદ ફાઇન્ડ કરવાનું છે. જો છેલ્લેથી 20મું પદ ફાઇન્ડ કરવાનું હોય તો સૌથી પહેલા શું કરીશું કે આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખી નાખીએ. સમજાઈ ગયું કે આ જે સમાંતર શ્રેણી છે એને ઉલટા ક્રમમાં લખી નાખવી અને પછી ઉલટા ક્રમમાં લખ્યા પછી 20મું પદ કયું છે તે ફાઇન્ડ કરી લઈએ. સમજાઈ ગયું? તો આ સમાંતર શ્રેણીને જો ઉલટા ક્રમમાં લખીએ તો શું થાય? પહેલું પદ કયું આવે? 253 આવે. એના પછીનું પદ કયું આવે? એના પછીનું પદ એવું આવે કે અહીંયા જો સામાન્ય તફાવત કેટલો છે? 8 - 3 એટલે કે 5 સામાન્ય તફાવત છે. તો આ કેસમાં સામાન્ય તફાવત કેટલો થશે? ઊંધો થઈ જશે. એટલે 253 છે 253 માંથી 5 બાદ થશે. જો 253 માંથી 5 બાદ થાય તો કેટલા વધે? 248. એવી રીતે 5 5 ઘટતા જાહે. સમજાય છે સ્ટુડન્ટ? હજી 5 બાદ કરો તો 243 એવી રીતે ઘટતા જઈને છેલ્લે 13 8 અને 3 વધે. સમજાઈ ગયું શું કર્યું આપણે કે આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીને આપણે ઊંધી લખી ઉલટા ક્રમમાં. પહેલા 253 પછી 248 243 13 8 3 એવી રીતે ઉલટા ક્રમમાં ગોઠવી. સમજાઈ ગયું? હવે આ જે સમાંતર શ્રેણી આવી એ સમાંતર શ્રેણીનું 20મું પદ એટલે શરૂઆતથી જે 20મું પદ હશે એ કયું હશે કે આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ હશે અને આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું શરૂઆતથી 20મું પદ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો શરૂઆતથી જો 20મું પદ મેળવવું હોય તો કઈ રીતે મેળવવાનું કે આપણને ખબર છે કે an બરાબર a + n - 1 * d. સમજાઈ ગયું? તો a બરાબર કેટલા થશે? 253. d સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કેટલો હશે? 248 - 253 = કેટલા છે? -5. તો અહીંયા જો સ્ટુડન્ટ અહીંયા તફાવત કેટલો હશે? -5 હશે. ઉપરની કેસમાં તફાવત કેટલો હતો? +5. આપણે જો ઉલટા ક્રમમાં ગોઠવીએ તો ઉલટા ક્રમમાં જે તફાવત છે એ તફાવતની સાઇન ચેન્જ થઈ જાય એટલે આ કેસમાં કેટલી થાય? -5. તો હવે આ જે વેલ્યુ છે એ અહીંયા રાખીએ તો આપણે ફાઇન્ડ કેટલામું કરવાનું છે કે 20મું પદ મેળવવાનું છે. તો a 20 = કેટલા થશે? a એટલે કે
253 પ્લસ n માઇનસ 1 એટલે કે 20 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે કે માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 253 પ્લસ 20 માઇનસ 1 19 પંચા 95 અને સાઇન કઈ આવશે માઇનસ એટલે કે માઇનસ 95 253 પ્લસ ઓર માઇનસ એટલે કે માઇનસ થાય માઇનસ 95 કેટલા થશે 158 તો ઇઝ ઇક્વલ ટુ 158 એટલે કે 820 ઇઝ ઇક્વલ ટુ 158 એનો મતલબ શું થયો કે આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158મું છે. આવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. તમારે હોમવર્કમાં કરવાનો છે કે સમાંતર શ્રેણી 10 7 4 અને -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. આ કેસમાં પણ તમારે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. જ્યારે આપણને છેલ્લેથી 11મું પદ મેળવવાનું હોય ત્યારે આપણે શું કરવાનું કે જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં ગોઠવવાની. આવી રીતે ઉલટા ક્રમમાં ગોઠવવાની અને જે સામાન્ય તફાવત છે એ સામાન્ય તફાવત ઊંધો થઈ જશે, એની સાઇન ચેન્જ થઈ જશે. તો આ કેસમાં જો આ કેસમાં સામાન્ય તફાવત કેટલો છે 7 - 10 -3 છે એટલે જે ઉલટા ક્રમમાં ગોઠવશું તો એનો સામાન્ય તફાવત કેટલો થશે +3 અને એ 11મું પદ તમારે મેળવવાનું છે. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ?